જય ઠાકર, જય રામાપીર, જય લખણી, જય બાબારી। આપણે બગદાણાથી લગભગ 7 કિલોમીટર આગળ બારિયા ગામ છે, ત્યાં રામદેવ પીરનો સૌરો મંડપ કરવામાં આવ્યો હતો અને બારપુરો પાઠ પણ હતો। તો ત્યાં ચિત્રાખડાથી શેલાભાઈ, હેદરાથી કાળુભાઈ અને ધાંગધ્રાથી રણછોડભાઈ અને અમે પણ ગયા હતા દર્શન કરવા। રાતના 2 વાગે પહોંચ્યા હતા, એટલે જુઓ કે બેસરભાઈ સાઈડા ત્યાં કણે બધાએ વારું પાણી કરી અને પછી ગયા હતા। અને રણછોડદાસ બાપુ નાની બોરુથી એ પણ પધાર્યા હતા। બધાએ અમે દર્શન બારપુરા પાઠથી અને નેજાના પણ દર્શન અમે બધાએ કર્યા। તો તેની તારીખ 1-5-2026 અને શુક્રવાર હતો। અમે સવારમાં દર્શન કરી અને ત્યાંથી પછી પાછા ફર્યા હતા। બહુ સારું સૌરા મંડપમાં કે ધમ પણ બહુ ઊંચો હતો અને નિરાતે એવી રીતે ભગવાન રામદેવ પીરની દયાથી પહોંચ્યો। તો અમારા ત્યાંનો નજારો છે। આવા સૌરા મંડપ અને આવા સેવાના કાર્ય સાથે આવા સંતો ભેગા થાય, જો એની મોજ મજા અને આનંદથી બધાય। અને ભજન ભાવ પણ સારા હતા, કલાકારો બહુ સારા હતા। જો ભજન ચાલુ છે, લાઈવ ટીવી પણ ચાલુ હતું। બહુ આલિશાન મોટા જોગત હતો, તેમાં રાખવામાં મારી આવ્યું। રણછોડદાસ બાપુ છે અને મનુભાઈ હેદરાવાળા લાઈવ ટીવીમાં પણ બતાવે છે ફોટો। સરસ મજાનો નજારો છે, આનંદ જેવું છે। કાળુભાઈની મોજ અલગ જ છે। વાહ કાળુભાઈ વાહ, જો ટેડમાં બાપુ છે મોજમાં, અલગ જ મોજ છે ભાઈ। આનંદથી શકે છે। જો ધમ પણ બહુ મોટો હતો, આપણે આવડો ધમના દર્શન કોઈ નહીં થયા એવડા ધમના દર્શન બહુ મોટો હતો। જય બાબારી, જય બાબારી, જય લખણી।
અને દોરી હોય ને એની પ્રદક્ષિણા હાલે છે. તમને ફરતી પ્રદક્ષિણા કરવાની. જો કારુભાઈ પણ સાથે છે, શેલાભાઈ છે, રણછોડભાઈ છે. ઢોલના તાલમાં પ્રદક્ષિણા હાલતી હતી. પોતેની પધરામણી હોતી હતી. તમને ફરતી બાજુ હાલી અને પ્રદક્ષિણા કરે. છે કારુભાઈની મોજ, શેલાભાઈની. વાહ કારુભાઈ વાહ, આનંદ છે ભાઈ. જુઓ ત્યાં પહેલાનો નજારો છે. તેડી અને ઉભાને એ ડાલીબાઈ છે. ડાલીબાઈના દર્શન ખૂબ સરસ કર્યા. થંભ ઊભો થયા દર્શન ડાલીબાઈ. પછી 6,000 રૂપિયા માતાજીને તેરામણી પણ આપી હતી અને બાબા રામદેવની દયાથી બાબારી ગ્રુપથી 40,000 રૂપિયા શણગારના પણ આપ્યા હતા. જય ઠાકર, જય રામ.